ગુસ્સાની નોંધ લેવાની બંધ થઈ ગઈ. પ્રેમનું પણ આવું જ છે. રોજ છલકાયા કરે, રોજ ઢોળાયા કરે, રોજ પતિ સાંજે ઘરમાં દાખલ થતાની સાથે ચપ્પલ ઉતારતી વખતે કે આઈ લવ યુ, તો આપણને એમ થાય કે હવે આ બંધ કરે તો સારું. કોઈનો ફોન હતો, એવી રીતે પૂછે કે આઈ લવ યુ. પણ ક્યારેક ખરેખર એમ લાગે કે આજે કોઈ હાથ પકડીને એમ કે હું છું, અને ત્યારે કે ત્યારે એનું મૂલ્ય કેટલું બધું વધી જાય છે. એકબીજાને ગમતા રહેવા માટે ક્યારે શું કહેવું અને ક્યારે ચૂપ રહેવું, આ બે વસ્તુ બહુ જરૂરી છે. ટેકનોલોજીની વાત મેં કરીને ઇન્સ્યુલેશનની જેમ, એવી રીતે ચોઇસ છે. કઈ ચેનલ ક્યારે જોવી, કઈ ચેનલ ક્યારે ખોલવી, આ પણ બહુ અગત્યનું છે. બેબી ટીવી 12 વર્ષનું છોકરું જોતું હોય તો માં આવીને કે આ કરે જ શું છું, આ ટીવી જુએ છે. આપણે બાળકને અમુક પ્રકારની ફિલ્મો જોતા રોકીએ છીએ. આ એવી વાત છે કે દરેક વસ્તુ દરેક વખતે સારી ન પણ લાગે. સંબંધોમાં પણ આ એટલું જ અગત્યનું છે. માણસ તરીકે આપણે જે છીએ, જેમ છીએ, જેવા છીએ, એવા કોઈ આપણને સ્વીકારે એવો જો આપણો આગ્રહ હોય તો એટલું આપણે સામે તો આપવું જ પડે. ઇન્વેસ્ટ કરવાની વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને તમે તો બધા વ્યાપારી છો, તમને બધાને સમજ પડે છે કે વેસ્ટ અને ઇન્વેસ્ટ વચ્ચે એક જ શબ્દ છે, અને એ છે ઇનવેસ્ટ. ગળી જવું, વેસ્ટ કરવું, ફેંકી દેવું, એને બદલે ઇન્વેસ્ટ કરવું, નાખી દેવું અંદર, ગળી જવું, નમતા રહેવું, સોરી કહી દેવું, પ્રેમથી વર્તવું, સાંભળી લેવું. આમાં કોઈ ઘસાઈ જતું નથી. એનો અર્થ એવો નથી કે તમે નબળા છો, એનો અર્થ એવો નથી કે તમે જવાબ આપી શકો એમ નથી, એનો અર્થ એવો પણ નથી કે તમને આવડતું નથી, એનો અર્થ એવો પણ નથી કે તમે ઝઘડી શકો એમ નથી. એનો અર્થ એવો છે કે આ તમારી ચોઈસ છે. તમે મોટા થઈ ગયા છો. હવે તમે એ બાળક નથી રહ્યા કે જેને કંપાસ છૂટો ફેંક્યો તો તમે સામે ફેંક્યો. આપણી દીકરીઓને આપણે બહુ સરસ વાત એમણે કરી. છેલ્લી વાત કરી દો, પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. આપણી દીકરીઓને આપણે બહેના મુझे कुछ है कहना, બહુ સરસ વાત છે. પણ પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં ફક્ત દીકરીઓ જ કેમ, દીકરાઓ કેમ નહીં? કેમ આપણા દીકરાને આપણે એવું શીખવવા તૈયાર નથી કે બેટા તારી પત્ની કામ કરતી હોય અને ક્યારેક જો મોડી આવે તો 1 કપ ચા બનાવજે, એમાં પુણ્ય છે. કેમ આપણે આપણા દીકરાને એવું નથી શીખવતા કે બેટા કોઈક દિવસ તારી પત્નીની આંખમાં આંસુ આવે તો એને પૂછજે કે તને શું થાય છે, તને તારું પિયર યાદ આવે છે, તને કઈ તકલીફ થાય છે, તને કોઈએ કંઈ કહ્યું? કેમ આપણે આપણા દીકરાને એવું નથી શીખવતા કે એની પત્નીને એટલો જ સ્નેહ અને સન્માન કરે જેટલો એની માને કરે છે? હું માનું છું આ એક એવી જગ્યાએ આપણે આવીને ઊભા છીએ કે પરસ્પરનો સ્નેહ, એકબીજાને ગમતા. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ગમતી હોય તો બીજી વ્યક્તિ પણ એને ગમવી જોઈએ. કેટલી બધી મમ્મીઓને હું જોઉં છું ત્યારે એમ કે મારા જમાઈનો સ્વભાવ બહુ સરસ છે, મારી દીકરી જોબ કરે છે એટલે વહેલી ઘરે ના આવી હોય ને તો મારા જમાઈ શાક સમારી રાખે, અમુક પ્રકારનું કામ કરી રાખે. અને મારી વહુ જુઓ 7 વાગે આવે ને પછી રસોઈ શરૂ કરે. મારો દીકરો બિચારો 8:30 જમે, 5 વાગ્યાનો આવ્યો. થોડું મોડું પણ સમજાયું. કેમ આવા બે સ્ટેન્ડર્ડ્સ છે આપણા ઘરોમાં? કેમ એવું છે કે મારું અને પાંડવોનું, મામકાહ અને પાંડવા આવા જુદા છે? પુત્ર કરતા જે વધુ છે એ પુત્ર વધુ છે, જે કુળને વધારે છે તે કુળ વધુ છે. આવું કેમ આપણે નથી વિચારી શકતા? જે આપણને ટોકે છે એ આપણા પતિની માં છે, ભલે આપણી નથી. એવો વિચાર કેમ નથી આવતો? હું માનું છું આ બહુ સાદા જિંદગીના નિયમો છે જેને આપણે બહુ સાદી રીતે સમજવા જોઈએ. આ રોજિંદી જિંદગી છે અને રોજિંદી જિંદગીને કોમ્પ્લેક્સ બનાવ્યા વિના એકતા કપૂરની સિરિયલ્સ જે શીખવે છે એમાં કાંઈ કામનું નથી. આ જગતમાં એવી કોઈ સ્ત્રી નથી જે બીજી સ્ત્રીની દુશ્મન. હું અમદાવાદમાં રહું છું અને મેં રાયટ્સના સમયમાં જોયું છે કે હિન્દુ મુસ્લિમ પુરુષો બહાર લડતા હોય અને પાછલા બારણે સ્ત્રીઓ દૂધ, શાકભાજી, ખાંડ એક્સચેન્જ કરતી. કંઈ લેવા દેવા નથી એમને આ લડાઈઓ સાથે, આ યુદ્ધ સાથે, આ લોહી રેડા એની સાથે.
સ્ત્રીઓ કદી યુદ્ધમાં ઉતરી નથી. સ્ત્રીઓના ખભે યુદ્ધનો ભાર મૂકવામાં આવ્યો છે. દ્રૌપદીને કહેવામાં આવ્યું છે તારે લીધે મહાભારત થયું. એ રમીતી જુગાર. એને તો પ્રશ્ન પૂછ્યો કે પહેલા મને હાર્યા કે એમને હાર્યા. સીતાને કહ્યું કે તારે લીધે રામાયણ થયું. તે માગી કાંચરી સુવર્ણ મૃગને. ના પાડવી જોઈએ. શું કામ ગયા? નહીં લાવો એવું કહ્યું હતું. સવાલ એ નથી. સવાલ એ છે કે એના ખભે આ યુદ્ધનો ભાર મૂકવામાં. સ્ત્રીના ખભા નાજુક છે, વાત સાચી, પણ એના નાજુક ખભા ઉપર આખી સંસ્કૃતિનું વહન થાય. જનરેશન ટુ જનરેશન સ્ત્રી લઈ જાય છે. અને હું માનું છું કે ગુજરાતની સ્ત્રીઓ સેફ છે એવું લોકો જ્યારે કહે છે, બીજા સ્ટેટમાં જઈએ, બિહાર, યુપી, અને આપણને સમજાય કે કેટલી બધી સેફ છે ગુજરાતની સ્ત્રીઓ, ત્યારે એનું કારણ ગુજરાતની સ્ત્રી નથી, એનું કારણ ગુજરાતની પોલીસ નથી, એનું કારણ ગુજરાતના પુરુષો છે. એને એવું શીખવવામાં આવે છે કે તારી બહેન, તારી માં જેટલી અગત્યની છે એટલી જ દરેક સ્ત્રી અગત્યની છે. અને આપણા ઘરોમાં, આપણા સંસ્કારોમાં સિંચન થાય છે. એ સંસ્કારો હાલરડામાં માએ શીખવે છે. હું ફરી એકવાર ત્યાં જ પાછી આવું છું કે માણસે જો માણસને ગમવું હોય તો સૌથી પહેલી જરૂરિયાત એ છે કે પોતાની જાતને ગમે. મારી પાસે ગ્લાસમાં, બોટલમાં પાણી હશે તો હું તમને પાણી આપીશ. મારી પાસે કાદવવાળું પાણી હશે તો હું તમને કાદવવાળું પાણી આપીશ. મારી પાસે જે હશે તે હું શેર કરીશ. હું ભીતરથી જ ભરેલી છું નેગેટિવિટીથી. તમને શું આપીશ? મારી અંદર જ એટલો બધો કાદવ છે કે હું જ્યારે બોલીશ, મોઢું ખોલીશ ત્યારે હું ફક્ત કાદવ જ ઓકીશ. મારી અંદર જ એટલી બધી ગરમી છે કે હું મોઢું ખોલીશ તેમાંથી આગ જ નીકળશે. પણ મારી અંદર શાંતિ છે, મારી અંદર સુખ છે, મારી અંદર ચેન છે, મારી અંદર બીજાને આપવા માટે કશુંક છે, તો હું આપી શકીશ. સમસ્યાઓ કોને નથી? હું કોઈ સમસ્યામાંથી પસાર જ નથી થઈને આવી બધી ડાઈ વાતો કરું છું એવું નથી. પણ હું એવું શીખી છું કે મારી દરેક સમસ્યાએ મને થોડી વધારે મજબૂત કરી છે. મારી દરેક સમસ્યાએ મને એવું શીખવ્યું છે કે એ સમસ્યાની સામે કેવી રીતે ઊભા રહેવાનું, અને બીજા જ્યારે એ સમસ્યામાં આવે ત્યારે એની શું મદદ કરવાની. ઘરમાં કોઈનું ડેથ થાય ત્યારે સમજાય કે પોતાના પિતાને રોજ થોડા મરતા જોવા એટલે શું. અને હું માનું છું કે એ પછી જ સમજાય કે કોઈના પિતા બીમાર હોય તો જઈને ઊભા રહેવું જોઈએ. ત્યાં સુધી તો આપણને ખબર જ નથી હોતી કે દુઃખ શું છે. એટલે દુઃખની ફરિયાદ કરવાને બદલે દુઃખમાંથી આપણે લેસન લઈએ અને બીજાના દુઃખમાં જઈને ઊભા રહીએ કે કમસે કમ મારી પાસે કોઈ નહોતું પણ તારી સાથે હું છું. અને વિચારી જુઓ કે જો દરેક માણસ પોતાના ઘરનું આંગણું ચોખ્ખું કરશે તો શહેર જ ઓટોમેટિક ચોખ્ખું થઈ જશે. આમાં બહુ લાંબી દુનિયા બદલવાની જરૂરત જ નથી. રોજ સવારે ઉઠીને ઝાડુ લઈને તમારા સોસાયટી નહીં વાળો તો ચાલશે. તમે તમારું આંગણું ચોખ્ખું કરો, બાજુવાળા એનું કરે, બીજા એનું કરે, તો ઓટોમેટિક શહેર ચોખ્ખું થઈ ગયું. કોઈએ કંઈ કરવાની જરૂરત જ નથી. દરેક માણસ પ્લાસ્ટિક નહીં ફેંકે તો ગ્લોબલ વોર્મિંગ ઓટોમેટિક અટકી જશે. દરેક માણસ કારપૂલનો વિચાર કરશે તો ઓટોમેટિક પેટ્રોલ ઓછું વપરાશે. 20 વર્ષના હોઈએ ને ત્યારે એમ થાય કે દુનિયા બદલી નાખીએ. 40 ના થઈએ ત્યારે એમ થાય કે કઈ નહીં, ચલો દેશ તો બદલીએ. 60 ના થઈએ ત્યારે એમ થાય કઈ નહીં, સ્ટેટનો ઉદ્ધાર કરીએ. અને 80 વર્ષે સમજાય કે જાત બદલી હોત ને તો બધું બદલાયું હોત. સો એટલું કરીએ કે આજે એટલું નક્કી કરીએ કે આ 1 કલાક પછી ફક્ત તાળીઓ પાડવાને બદલે એવો નિયમ લઈએ કે કોઈને દુઃખ થાય એવું નહીં બોલું. જીભ ખોલીશ ત્યારે કાં તો સારું બોલીશ ને કાં તો ચૂપ રહીશ. બીજી નાનકડી વસ્તુ કે જેને જેને સોરી કહેવું છે, જેને જેને થેન્ક યુ કહેવું છે, જેને જેને કહેવું છે કે તમે મને બહુ ગમતા હતા, હું તમને ચાહું છું, એને કહી દઈએ. આપણે બધા માતા પિતાના મૃત્યુ પછી તકતી મુકાવીએ છીએ, પણ માતા પિતા જીવતા હોય ત્યારે એની બાજુમાં બેસીને એની પાસે 10 મિનિટ આપણી પાસે નથી કે વાત કરીએ, ત્યારે પૈસા કમાઈએ છીએ એ તકતી મુકાવવા માટે. દરેક માણસ જિંદગીના પહેલા 50 વર્ષ શરીર ઘસીને પૈસા કમાય છે અને પછી એ કમાયેલા પૈસા પેલું ઘસાયેલું શરીર રિપેર કરવામાં વાપરી નાખે છે. મારો એક બિલ્ડર મિત્ર છે, મને રોજ કહે મારે 100 કરોડ રૂપિયા જોઈએ છે, મારે 100 કરોડ રૂપિયા જોઈએ છે. એટલે એક દિવસ મેં એને પૂછ્યું ચાલ હિસાબ કર્યો, શેને માટે જોઈએ છે? એટલે એમ કે મારા વાઈફને દુનિયા બતાવી છે.
5 કરોડ રૂપિયા પછી, કે છોકરાઓને બેસ્ટ એજ્યુકેશન 5 કરોડ બીજા પછી, ઉત્તમ ઘર બાંધવું છે 5 કરોડ ત્રીજા પછી. એટલે સહેજ અટક્યું. મારા ગડપણ મેં કીધું હા 5 કરોડ ચોથા પછી, મમ્મી પપ્પા 5 કરોડ પાંચમા પછી, 25 એની પાસે આજે પણ છે. પેલા 75 નથી ને એમાં 25 એન્જોય નથી કરતા. મને બહુ આનંદ થયો જયાબેનની વાત સાંભળી. પૈસા કમાવા ને એ એટલું અઘરું નથી. દાઉદ પણ કમાય છે. પૈસા ક્યાં ખર્ચવા ને એ બહુ અઘરું છે. પૈસા ક્યાંથી આવે છે એ સમજવાનું બહુ અઘરું નથી, પણ પૈસા ક્યાં જાય છે ને એના પર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને એ આ ફેમિલી અહીંયા કરી રહ્યું છે, તમે બધા કરી રહ્યા છો. મને બહુ આનંદ છે કે હું આજે આવા પ્રસંગે આવા લોકોની વચ્ચે છું કે જે એક દરેક માણસ અહીંયા ઝઘડું છે. દરેકના હૃદયમાં ક્યાંક ઝઘડું છે. દરેકને સમાજ માટે, દેશ માટે, ધર્મ માટે કંઈ કરવું છે. બહુ બહુ રેર ઓડિયન્સ આવું હોય છે કે જ્યાં દરેક માણસ સાથે તમને કમ્યુનિકેટ કરવાનું ગમે, મન થાય. બહુ આનંદ થયો આ જગ્યાએ આવીને અને સુમતિની પ્રવૃત્તિઓ જાણીને. બહુ ઓનેસ્ટલી અને બહુ પ્રામાણિકતાથી મારે સ્વીકારવું જોઈએ કે મેં વિનોદભાઈને કહેલું કે ભાઈ હું મારા ટાઈમે આવીશ, મને આ બધું નથી સાંભળવું. પણ મને આનંદ છે કે આ મેં સાંભળ્યું. હું મારે વિનોદભાઈનો આભાર માનવો જોઈએ કે એમણે આગ્રહ રાખ્યો કે તું વહેલી આવ. કારણ કે સામાન્ય રીતે આગળની ફોર્માલિટી બાકીના કાર્યક્રમોમાં ઘણીવાર એવું હોય કે મુખ્ય વક્તા ધીરે ધીરે મુખ્ય શ્રોતા થઈ જાય. ફલાણાભાઈ ઢીકણાનું અભિવાદન કરશે ને ફલાણા આને પિન પહેરાવશે ને આને ટાઈ પહેરાવશે ને આને મોમેન્ટો આપશે, અને બધા સમય દરમિયાન આપણે અહીંયા બેસીને ઓડિયન્સ ગણ્યા કરવાની 1 2 3 4 5 6 7 8 પહેલા 2 કલાક એમાં જાય. એટલે હું જનરલી આવું વર્તન કરતી હોઉં છું કે ભાઈ હું મારા સમય આવીશ, મને વહેલી બોલાવશો નહીં. પણ મને બહુ આનંદ છે ને હું વિનોદભાઈની હૃદયપૂર્વક આભારી છું કે આવી સંસ્થા અને આવો પરિચય મને આજે થયો. હું ક્યાંય પણ કોઈ પણ રીતે કામ આવી શકું, કોઈ પણ વર્કશોપમાં કોઈ પણ રીતે, તો પ્લીઝ મને યાદ કરજો. મને બહુ આનંદ થશે.